Hello friend, good morning. My name is Mukesh Patel from Merchant Engineering College. આપણો સબ્જેક્ટ મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ કોડ ઇઝ 313030A બરાબર. તો આજે આપણે આના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે રિલેશન ટેન્સના ફાઇન્ડ કરીએ એ આપણે જોઈ ગયા અને એના પહેલાની લેક્ચર એટલે કે આકાશ સરે આપણને ભણાવ્યું તે આપણને મોમેન્ટ ચેપ્ટરની આપણને થિયરી ચલાવી બરાબર. હવે આજે આપણે મોમેન્ટ કઈ રીતના ફાઇન્ડ કરશું એના એક્ઝામ્પલ જોઈશું બરાબર. મોસ્ટ આઈએમપી સેન માટે તો જીટી માટે બધા આવનારા સેમિસ્ટર માટે કે આવનારા સેમિસ્ટરની અંદર કોઈ બી સ્ટ્રક્ચરને રિલેટેડ કોઈ બી એક્ઝામ્પલ છે તો એની અંદર રિલેશન એની મૂવમેન્ટ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાની તો એ આપણને આ એક્ઝામ્પલ પરથી આવડશે બરાબર. તો એની અંદર આપણે ચેપ્ટર એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા થોડી બેઝિક માહિતી લઈ લઈએ કે કોઈ બી અમુક એના રૂલ્સ છે કે આપણે એસેમ્બલી અથવા તો બીએમડી તે રીતના આપણે ફાઇન્ડ આઉટ દોરશું બરાબર. તો એસેમ્બલી આપણે પહેલા દોરવા જઈએ તો એની અંદર ટોટલી આપણને કઈ ટાઈપના રૂલિંગ કન્ડિશન આવે તો ત્યાં તો પહેલો પોઈન્ટ યુડીએન અને યુવીએન બરાબર. હવે પોઈન્ટ લોડ હોય અને આપણે એસેમ્બલી દોરતા તો આપણને સ્ટ્રેટ લાઈનથી આપણે એને ડ્રો કરવાની રહેશે બરાબર. એ રીતે બીએમડી હોય અને પોઈન્ટ લોડ આપણને આપેલો હોય તો આડી લાઈન આવશે બરાબર. એના પછી યુડીએલ તો યુડીએલ માં એસેમ્બલી હોય તો બોડી લાઈન મતલબ ત્રાંસી ઇન્ક્લાઇન લાઈન અને બીએમ હોય તો એની અંદર કર્વેચર આવશે બરાબર. હવે યુડીએલ માટે તો એની અંદર બંને હોય એસેમ્બલી કે બીએમડી બંને પર કર્વેચર જ આવશે બરાબર. તો હવે એના પછી આપણે અમુક પોઈન્ટ જોઈએ કે એસએફ અને બીએમ. તો એસએફ શું હોય તો આપણને આટલા સરળ સમજાય તમને એ રીતના એસએફ બરાબર શું હોય કે ટોટલ રિલેશન એક્ટિંગ એટ અ પોઈન્ટ એટલે કોઈ એક પોઈન્ટ ઉપર આપણને જેટલો એના ઉપર રિલેશન લાગે તો એને આપણને એસએફ કહેવાશે એ પોઈન્ટ પર. અને બીએમ એટલે કે રોડ ઇન્ટુ ડિસ્ટન્સ પરંતુ ડિસ્ટન્સ એટલે છે તો પરપેન્ડિક્યુલર મતલબ કોઈ અહીંયા આપણને પ્લેસ હોય ફોર એક્ઝામ્પલ આ આપણને કોઈ પ્લેસ અહીંયા આપણને રોડ લાગે તો રોડની ડાયરેક્શન આ થાય તો એને પરપેન્ડિક્યુલર એટલે આ ડિસ્ટન્સ જોઈએ. આ જે આપણને ડિસ્ટન્સ આપેલું હોય એ આપણે લેવામાં આવશે બરાબર. હવે એના પછી એક્ઝામ્પલની અંદર જો રોડ આપેલા હોય તો રોડની અંદર પહેલી વસ્તુ જોવાની કે જો રોડ મતલબ કોઈ બી રિલેશન આપે તો રિલેશન આપણને ઉપર જતું હોય તો પ્લસ લેવાનું, રિલેશન નીચે આવતું હોય તો માઈનસ ડિગ્રી લેવાની. એ રીતે મોમેન્ટ તો ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પોઝિટિવ લેવાની, એન્ટી ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ લેવાની બરાબર. હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલની અંદર શું આપેલું છે તો આ જીટીની અંદર બી પૂછાયેલા છે બહુ ટાઈમ અને મિનિમમ 2 અથવા 3 એક્ઝામ્પલ આપણને જીટીમાં હોય છે બરાબર. તો પહેલો એક્ઝામ્પલ એ રોડ એસએફ અને બીએમ આવ્યા બરાબર. તો કોઈ બી તમારે એક્ઝામ્પલ એસએફ અને બીએમ નો આપણને આવે તો પહેલું આપણને જે બીનો આપે એ આપણે દોરી દેવાનું પેપરમાં મતલબ આન્સર શીટની અંદર દોરી દેવાનું. એના પછી નીચે અડધું પેજ છોડી દેવાનું બરાબર. અને અડધું પેજ છોડ્યા પછી નવા બાજુના પેજની અંદર મતલબ કે નીચે અડધા પેજ પછી આપણને આગળ લખવાનું સ્ટાર્ટ કરવાનું. શેના માટે તો આના નીચે એસએફ અને બીએમ ડાયાગ્રામ આવશે જે આપણને ઇઝીલી અહીંયા ડ્રો કરી શકીએ બરાબર. હવે એસએફ બીએમ ડાયાગ્રામ આપણને પહેલું તો પૂછીએ તો કોઈ બી એક્ઝામ્પલ હશે એસએફ અથવા તો બીએમ નો તો એની અંદર મેનલી આટલા સ્ટેપ આપણે ફોલો કરવાના રહેશે. તો પહેલો સ્ટેપ શું હતો સપોર્ટ રિલેશન એટલે કોઈ બી આપણને આપેલું આ આપણને બીમ આપેલું તો એના કોઈ સપોર્ટના રિલેશન એ અને ડી તો આની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની પહેલું. એના પછી એસએફ કેલ્ક્યુલેશન એટલે કે આ એસએફ કેલ્ક્યુલેશન કરવાની બધા પોઈન્ટ માટે અને એના પછી બીએમ કેલ્ક્યુલેશન એટલે કે આ વેલ્યુ બરાબર. આટલી વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ જાય એના પછી આપણે એસએફડી અને બીએમડી ડ્રો કરવાનો રહેશે બરાબર. હવે આપણે પહેલી વસ્તુ શું ફાઇન્ડ કરવાનો તો રિલેશન તો રિલેશન બે સપોર્ટના આવશે એ અને ડી એટલે મતલબ એ અને બી. તો આપણે આના પહેલાના લેક્ચરમાં જોયું તેથી
જેટલા રિલેશન આવે એ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો આ શું થશે? અને આપણે ધારો કે RD લઈએ અને આનો આપણે RA લઈએ. તો RD ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ, તો RD ઇન્ટુ કેટલું થાય? 5 ને 2 7 બરાબર. આ બાજુ તો 30 ગુણ્યા 4 પ્લસ પેલી બાજુ એટલે 20 ગુણ્યા 2 બરાબર. તો આપણે એનો જવાબ જોઈશું. તો આપણને RD બરાબર 22.85 મળશે બરાબર. તો શું મળશે? RD બરાબર 22.85 કિલોન્યુટન. રિએક્શનનો યુનિટ શું હોય? કિલો ન્યૂટન બરાબર. હવે એના પછી આપણને RD મળે તો RA મળી જાય. તો RA બરાબર શું આવે? ટોટલ લોડ માઈનસ RB. તો ટોટલ લોડ કેટલો આવે આપણને? તો 30 + 20 એટલે 50 માઈનસ 22.85. તો આનો જે જવાબ આવે એ આપણે ગણીએ તો આપણને મળશે 27.15 બરાબર. 27.15 કિલો ન્યૂટન આપણને RA મળે બરાબર. અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું. શું હતું? રિલેશન ફાઇન્ડ કઈ રીતના કરવાના છે બરાબર. હવે એના પછી આપણે બીજો પોઈન્ટ આવશે SF કેલ્ક્યુલેશન. તો SF કેલ્ક્યુલેશન કઈ રીતના થશે? તો એની માટે RD આપણને મળે તો 22.85 કિલોમીટર અત્યારે જે આપણે ગણેલી અને આ કેટલો થશે? 27.15 કિલો ન્યૂટન બરાબર. હવે આપણે શું હશે? આ સ્ટેપ આપણું પૂરું. હવે એના પછીનું સ્ટેપ SF કેલ્ક્યુલેશન. તો SF કેલ્ક્યુલેશન ની અંદર આપણે ફાઇન્ડ કરતા હતા કે SF at a આર્ટના મળશે. તો કોઈ બી આપણે અહીંયા ઉભા સિમ્પલ વસ્તુ તો આ પોઈન્ટ ઉપર મને રિલેશન કેટલું મળશે? તો આપણે નિયમ હતો કે કોઈ બી પોઈન્ટ ઉપર કોઈ બી બે ડાયરેક્શન આપણને આગળ બી હોય પાછળ બી. અહીંયા તમે અહીંયા ઉભા હોય આ પોર્શન અને આ પોર્શન. જે પોર્શન આપણને ઈઝી પડે એ પોર્શનમાંથી આપણે રિલેશન ફાઇન્ડ કરવાનું બરાબર. તો આપણે અહીંયા પોઈન્ટ ઉપર ઉભા હોય તો આ બાજુ જો કેટલા બધા રોડ આપેલા 20 આપ્યો 30 આપ્યો અને 22 આપેલો. તો આપણે આ બાજુનું પહેલું લેવાનું. તો આ બાજુ કેટલો છે? 0 વત્તા આ પોઈન્ટ ઉપર એટલે 27.5. હવે 27.5 કઈ રીતના લેવાનું? તો આપણે આ ટુ SF ફાઇન્ડ કરીએ. રિલેશન ઉપર જાય તો શું થાય? પ્લસ વેલ્યુ. તો SF at a કેટલો હશે? પ્લસ 27.15 કિલો ન્યૂટન. સમજણ પડી? એ જ રીતે SF at b. તો આની અંદર સિમ્પલ વસ્તુ હોય. આપણી વેલ્યુ આવી પોઝિટિવ. તો ઉપર જે આવી 27.15. હવે આ પોઈન્ટ પર આવે છે 27.15 આવે માઈનસ આ નીચે આવે એટલે માઈનસ 20 એટલે માઈનસ 20. ટોટલ આપણો જવાબ કેટલો થશે? 7.15 કિલો ન્યૂટન. એ જ રીતે આપણે SF at c તો SF at c શું આવશે? તો SF at c એટલે આપણને આવ્યું 7.15 માઈનસ બીજો માઈનસ નીચે જાય એટલે માઈનસ 30. તો કેટલો આવશે એનો જવાબ? 22.85 આવશે. ઓકે 22.85 કિલો ન્યૂટન. પણ એ હવે શું આવશે? માઈનસ આવશે. ખબર પડી? એની વેલ્યુ હવે આપણે જોઈએ SF at b. તો SF at b પોઈન્ટ. તો આ પોઈન્ટ તો આ પોઈન્ટ ઉપર અહીંયા ખોલવાનું આ પોર્શન પર બધું જોવાનું રહેશે. પહેલી વસ્તુ કે કોઈ બી એસે બતોની નિયમ લેતા હોય તો જે ડાયરેક્શન થી આપણે ચાલુ કરીએ તો એ ડાયરેક્શનમાં આપણે જોવાનું રહેશે બધી બરાબર. તો અહીંયા વાત આ પોર્શન
તો અહીંયા સુધીનો લોડ આપણને શું હતો -22.85 બરાબર કિલોન્યુટન અને આ તો નથી લેવાનો છે આટલા પોર્શનમાં જ લેવાનો આપણે આ પોઈન્ટ ઉપર જ બોલવાનું લોડ આ બરાબર તો એ આપણને એસેટ મળે બરાબર એસેટ ની વેલ્યુ હવે આપણે એના પછી એટલે આપણું અહીંયા આનું સ્ટેપ આપણું પૂરું હવે એના પછીનું સ્ટેપ કયું આવશે બીએમ તો બીએમ કેલ્ક્યુલેશન માટે બીએમ કેલ્ક્યુલેશન તો બીએમ ની અંદર કોઈ એક જગ્યા પર બધા પોઈન્ટ પર જોવાનું પહેલું તો સિમ્પલી સપોર્ટેડ હોય તો સિમ્પલી સપોર્ટ હોય તો આની જગ્યાએ બીએમ એટલે કે બંને સપોર્ટ ઉપર સિમ્પલ સપોર્ટ હોય તો બંને સપોર્ટ ઉપર હંમેશા બેન્ડિંગ મોમેન્ટ 0 થાય આ આપણો નિયમ બરાબર તો સિમ્પલી સપોર્ટેડ બીમ તો બંને મોમેન્ટ એટ એ 0 છે મોમેન્ટ એટ બી એ બી 0 છે પછી તો બી અને સી ઉપર તો મોમેન્ટ એટ બી ઉપર મોમેન્ટ જોઈએ તો કેટલે આવશે અહીં આવશે અને એમાં બી આમ આવે એટલે શું થયું ક્લોકવાઇઝ મોમેન્ટ છે અને એ આપણે હંમેશા પોઝિટિવ લઈએ તો પ્લસ કેટલી જશે મોમેન્ટ તો આ 27.15 ગુણ્યા એનું ડિસ્ટન્સ 2 બરાબર આટલી આપણી આવશે એટલે કેટલી થાય 54.30 થાય કિલોન્યુટન ઇન્ટુ મીટર આ આપણી મોમેન્ટ એટ બી આઈ એ જ રીતે મોમેન્ટ એટ સી લઈએ તો મોમેન્ટ એટ સી બરાબર આ પોઈન્ટ પર મોમેન્ટ લેવાની આ બાજુથી આવો તો આ બાજુથી આવો ગમે ત્યાંથી આવો તો એની આપણે મોમેન્ટ આવશે પણ એક્ઝામ્પલ આ બાજુથી તો આપણે શું થાય આ આમ થયું એટલે માઈનસ સુધી આવે અને પહેલી તો માઈનસ કેટલી માઈનસ તો 22.85 ગુણ્યા 10 કેટલો જવાબ આવે બરાબર પણ આ માઈનસ આવે પણ આપણે એના પહેલાની થોડી વાર પહેલા તમને કીધું કે કોઈ બી મોમેન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો મોમેન્ટ અથવા શીયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરતી વખતે ફર્સ્ટ ટાઈમ આપણે જે જગ્યાએથી કન્સિડર કરવાની ચાલુ કરીએ એટલે મતલબ જે જગ્યાએથી આપણે આ વસ્તુ ડાયરેક્શનથી આપણે ઇન ડાયરેક્શનથી ડાયરેક્ટ લખી આવે તો હવે એની વેલ્યુ આપણે માઈનસ મળે બરાબર પણ કઈ ના તો આપણે આ બાજુથી કન્સિડર કરીએ અને આ બાજુ કન્સિડર કરી એટલે જો આપણે ડાયરેક્શન બદલાઈએ તો માઈનસ નું પ્લસ લેવાનું પ્લસ નું માઈનસ લેવાનું પણ એક જપામાં ના પડે તો આપણે જે રીતના આપણો જવાબ આવતો હતો એ રીતના જ આપણે લાવીએ કઈ રીતના તો મોમેન્ટ એટ બી 27.15 ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું આટલું સુધી 4 મીટર પછી માઈનસ આમ આવશે 20 ઇન્ટુ 2 એટલે આ કેટલું થશે આનો આપણને જવાબ મળશે સેમ ટુ સેમ મળશે 68.55 કિલો ન્યૂટન બરાબર એમ બી ઓનલી સાઇન ચેન્જ આવશે જો તમે સ્ટાર્ટિંગ એટલે કે આ બાજુથી આવતા હોય તો એન્ડ સુધી આ બાજુથી આવવાનું જો સ્ટાર્ટિંગ આ બાજુથી હોય તો એન્ડ સુધી આ બાજુ જો ડાયરેક્શન બદલાય તો એ પોઈન્ટ ઉપર તમારે વેલ્યુ ત્યાં આવી છે ને માઈનસ પ્લસ વેલ્યુ એના ચેન્જ આવશે તો એ આપણે ધ્યાનમાં લેવાનું રહેશે બરાબર આટલે આપણને વેલ્યુ મળી બરાબર તો હવે આપણને અહીંયા જોઈએ કે SL એટ એ આપણને શું મળ્યું એટ બી સી અને ડી આ બધી આપણને વેલ્યુ મળી હતી અને પહેલા આપણે 27.15 કિલો ન્યૂટન એના પછી
બી પોઈન્ટ પર કેટલી આવે 7.15 એના પછી -22.85 અને એના પછી -22.85 બરાબર હવે અને મોમેન્ટ ની તો આપણે અહીંયા છે તો હવે એની ઉપરથી આપણે ડાયાગ્રામ લઈને દોરવાનું રહેશે તો ડાયાગ્રામ દોરતી પહેલા આપણે એક વસ્તુ પહેલી જોવાની કે બે લાઈન દોરવાની અને આ જેટલી લેન્થ છે એટલી જ લેન્થમાં આપણે પહેલા તો દોરવાનું છે બે લાઈન દોરવાની લાઈન દોરતી પહેલા આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે SF એટલે કે એસએફડી આપણે દોરતા હોય તો એસએફડી ની અંદર ઉપર લાઈનની ઉપર અને નીચે બંને પોર્શનમાં આપણો ડાયાગ્રામ હશે એટલે એને હંમેશા ઉપર બી સ્પેસ આપવાની નીચે પણ સ્પેસ રહેવા દેવાની અને બીએમડી હંમેશા ઉપર જ આવે એટલે બીએમડી પણ આ રીતનું થશે બરાબર આટલી વસ્તુ આપણે થઈ નીચે આવે અપવાદમાં આવશે પણ નીચે થોડી સ્પેસ રાખવાની બરાબર પણ એટલી બધા એક્ઝામ્પલમાં આપણે કેન્ટિલીવર ને બધા હશે તો એની અંદર આપણે નીચે જઈશું બરાબર હવે આ પ્રશ્નો છે એસએફડી અને આપણો બીએમડી એસએફડી ની અંદર એસએફડી ની લેવા એ પોઈન્ટ કિલો 27.15 હંમેશા કેટલા હોય અહીંયા ઉપર હોય અંદાજે લઈ જાય 27.15 કિલોમીટર બરાબર પહેલા પોઈન્ટ પર લઈ જાય બી પોઈન્ટ 7.15 હંમેશા આ આપણો બી પોઈન્ટ આવ્યો તો ઓબ્વિયસલી વસ્તુ હોય કે 27.15 અહીંયા તો 7.15 એનાથી નીચે જ હોય એટલે કે આ આપણો 7.15 નો કિલોમીટરનો પોઈન્ટ આવી ગયો એના પછીના સી પોઈન્ટ પર -22.85 સી પોઈન્ટ આવ્યો -22 કેટલા આવે એટલે આવે ચલો આવે 22.85 કિલોમીટર અને ડી પોઈન્ટ પર બી 22.85 કિલોમીટર હવે મેન વસ્તુ તો હવે એની અંદર આપણે માઇન્ડમાં વિચારવાનું અહીંયા તમે ઉભા હતા તમને 27.15 નું પ્રેશર આપ્યું તમે ફોર એક્ઝામ્પલ અહીંયા ઉપર ચડી જાવ બરાબર હવે આપણે જોવાનું અહીંયા જીરો લોડ પોઈન્ટ લોડ અને એસએફ કઈ લાઈન સ્ટ્રેટ લાઈન યાદ રાખો તો હંમેશા આને સ્ટ્રેટ લાઈન થી જોઈન્ટ મારવાનું રહેશે બરાબર તો અહીંયાથી સ્ટ્રેટ લાઈન આવી બી પોઈન્ટ પર કેટલા નીચે આવ્યા તો 20 અહીંયાથી તમે 20 નું પ્રેશર મારે એટલે 20 અહીંયા નીચે 27.15 માંથી 20 છે એટલે 7.15 તમારો જવાબ આવી ગયો અચ્છા બરાબર એના પછી જવાનું એના પછી અહીંયા કોઈ પ્રેશર આવે નથી આવતું તો ફરીથી સીધા હેડવાનું સી પોઈન્ટ પર કેટલું પ્રેશર આવે 30 નું તો ડાયરેક્ટ 30 નું માઈનસ કરશો એટલે તમારો અહીંયા જવાબ આવશે -22.85 જવાબ આવી જશે એના પછી સોરી બરાબર એના પછી અહીંયા વચ્ચે કોઈ લોડ નહીં આવતો એટલે કે આ આપણને સ્ટ્રેટ લાઈન આવશે ડન તો આ તમારો એસએફ અને બીએમ ડાયાગ્રામ થઈ સોરી એસએફડી ડન બરાબર હવે બીએમડી અને સિમ્પલી સપોર્ટ બીએમડી ડાયાગ્રામ બીએમડી દોરવાનો તો આમાં સિમ્પલી સપોર્ટ હોય તો બે સપોર્ટ ઉપર પહેલી તો મોમેન્ટ 0 બરાબર અહીંયા આપણી 0 અહીંયા 0 અહીંયા હતું ને એમએ અને એમડી 0 બી પોઈન્ટ પર बी पॉइंट कितनी है 54.30 किलोमीटर इंटू मीटर અને એ રીતે ડી પોઈન્ટ પર 68.55 તો અહીંયા આપણે આવી તો આ પરથી ઉપર જોઈએ 68.55 કિલોમીટર ઇન્ટુ મીટર તો આ આપણને પોઈન્ટ મળી ગયા બધા હવે જોડવાનું છે અહીંયા તો બીએમડી છે અને સીઓ એ પોઈન્ટ રોડ તો પોઈન્ટ રોડ અને બીએમડી સીઓ આવશે ક્રોસિંગ લાઈન આવશે તો અહીંયાથી આપણે એને જોડવાનું તો આમ જોડ્યો એના પછી આમ થશે અને એના પછી આમ થશે
તો આ આપણો BMD ડાયાગ્રામ ડન થઈ ગયો. આ પ્લસ વેલ્યુ આપણી ડોટેડ લાઈનથી નીચે ચાલશે. બરાબર, આપણો BMD ડાયાગ્રામ ડન થઈ ગયો. અહીંયા આપણે એક્ઝામ્પલ પતી ગયું. આ રીતે કોઈ બી એસેમ્બલી જે આપણે દોરવાના હોય તો પહેલા શું કરવાનું, એનું રિલેશન ફાઇન્ડ કરવાનું, પછી એસેમ્પ ફાઇન્ડ કરવાનું અને પછી બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવાનું રહેશે. થેન્ક યુ.